બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું મિચાંગ નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને અત્યારે ધાનબડ અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે. સૌપ્રથમ આ વાવાઝોડું ચેન્નઈના વિસ્તારોની અંદર ટકરાયું હતું અને જેની અસર હજી પણ ચેન્નઈના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. ચેન્નઈની અંદર અત્યાર સુધીની અંદર ભારે વરસાદના કારણે 17 લોકોના મોત ચેન્નઈની અંદર ભારે વરસાદ પડવાના કારણે થઈ ચૂક્યા છે. ચેન્નઈથી આ વાવાઝોડું નેલ્લોરના વિસ્તારોની અંદર આગળ વધ્યું હતું, ત્યાંથી વિજયવાડાના વિસ્તારોની અંદર, ત્યારબાદ વિશાખાપટ્ટનમની અંદર અને હવે આ વાવાઝોડું વિશાખાપટ્ટનમથી આગળ વધીને ભુવનેશ્વર અને ધાનબડના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહેલું છે. અને આ વાવાઝોડાના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ફરી એકવાર ગાજવીજ સાથે ભારે મેઘ તાંડવને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ધાનબડના વિસ્તારોની અંદર, ઢાકાના વિસ્તારો, ભુવનેશ્વરના વિસ્તારો અને અલ્હાબાદના વિસ્તારોની અંદર આજે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે ને તીવ્ર વરસાદી માહોલ લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવી રહેલું છે. વાવાઝોડાનું સંક્રમણ પણ તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ વાવાઝોડાનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળી રહેલો છે, જેના ભાગરૂપે ઢાકા, ભુવનેશ્વર, ધાનબડ અને અલ્હાબાદના વિસ્તારોની અંદર અત્યંત ભારે અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે. તો એ સાથે જ ગુજરાતની અંદર નાગપુરના વિસ્તારો, મુંબઈના વિસ્તારો, હૈદરાબાદના વિસ્તારો, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અને ગ્વાલિયરના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ તો ક્યાંક ક્યાંક ધીમો અને હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અને આ વાવાઝોડાના કારણે ઠંડા અને ભેજવાળા પવનો ગુજરાત ઉપરથી પણ પસાર થઈ રહેલા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટો બદલાવ આવશે અને બદલાવની સાથે ધીમા અને હળવા વરસાદની આગાહી ગુજરાત માટે આજે પણ દર્શાવવામાં આવી રહી છે. તે સાથે જ આવનાર દિવસોની અંદર ફરી એકવાર નવી સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર પણ બનવા જઈ રહ્યું છે અને જેનું અત્યારથી લો પ્રેશર ધીમે ધીમે દબાણની અંદર ફેરવાતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરની અંદર તમે આ વિસ્તારની અંદર જોઈ શકો છો કે નવી સિસ્ટમ ધીમે ધીમે હવે અરબ સાગરની અંદર લો પ્રેશરની અંદર ફેરવાતી જોવા મળી રહી છે. અને આ નવી સિસ્ટમોની અસરોના કારણે આંબાલાલ પટેલની આગાહી મુજબ 13 તારીખથી લઈને 19 તારીખ દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો એક નવો રાઉન્ડ પણ આવી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. નવી સિસ્ટમ બનવાના કારણે, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના કારણે 13 તારીખથી 19 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ફરી એકવાર ધીમા અને હળવા વરસાદની સાથે ક્યાંક ભારે વરસાદી માહોલ પણ આવનાર દિવસોની અંદર જોવા મળશે. ખાસ માહિતી મેળવીએ તો મિચોંગ નામનું વાવાઝોડું અત્યારે ધીમે ધીમે આગળ વધીને ભુવનેશ્વર, ધાનબડ, ઢાકા અને અલ્હાબાદના વિસ્તારોની અંદર ભારે ને તીવ્ર અસર દર્શાવી રહ્યું છે. જોકે વાવાઝોડું પહેલા કરતા હવે નબળું પડેલું જોવા મળ્યું છે, પરંતુ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે. અને આ સિસ્ટમોની અસરોના કારણે, આ મિચોંગ નામના વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ આજે પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. તે સાથે જ ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનશે, જેના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ મોટો વધારો ગુજરાતની અંદર જોવા મળી શકે છે. જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર ધીમા અને હળવા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે જ કચ્છના વિસ્તારોની અંદર નળિયા, ગાંધીધામ અને ખાવડના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ આ નવી સિસ્ટમોના કારણે જોવા મળી શકે છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવો અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી શકે છે. સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ, એટલે કે આ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમા અને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ આ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે. સાથે જ આ મિચોંગ નામનું વાવાઝોડું હજી પણ 2 દિવસ સુધી અત્યંત તીવ્ર બનતું જોવા મળશે અને આ વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધીને
આવી રીતે બાંગ્લાદેશના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહેલું છે અને જેની અસરોના કારણે ગુજરાત ઉપર 7 તારીખ 8 તારીખ અને 9 તારીખ દરમિયાન પણ ધીમો અને હળવો વરસાદી માહોલ જોવા મળશે. જે બાદ અરબ સાગરની અંદર જે અત્યારે સિસ્ટમ બની રહી છે જેની અસરોના ભાગરૂપે 10 તારીખ 11 તારીખ અને 12 તારીખ દરમિયાન ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળશે. તે સાથે જ આંબાલાલ પટેલની આગાહી મુજબ આવનાર દિવસોની અંદર 13 તારીખથી લઈને 19 તારીખ દરમિયાન એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને જેના કારણે ગુજરાતની અંદર 13 તારીખથી 19 તારીખ દરમિયાન માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને જેના ભાગરૂપે ફરી એકવાર આવનાર દિવસોની અંદર પણ ગુજરાત ઉપર ધીમો અને હળવો વરસાદી માહોલ આ નવી આગાહીના કારણે જોવા મળી શકે છે, જેવી પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાત ઉપર હજી પણ 3 દિવસ સુધી કમોસમી ભારે પવન સાથે ધીમા અને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. મિચોંગ નામના વાવાઝોડાના કારણે સૌથી વધારે વરસાદી માહોલ અલ્હાબાદના વિસ્તારો, ધાનબડ, ઢાકા અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આજે જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે. તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી અવનવી માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.